નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ. પહાડ ઉપર ખતરાની સાયરન. જી હા, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે ને એટલા માટે કરવી છે કારણ કે જોશી મઠની પરિસ્થિતિ શું છે એ કદાચ આપ સૌએ જાણ્યું હશે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી જોશી મઠની અંદર કુદરતી જે પ્રકોપ જોવા મળી રહ્યો છે એ જોતા ત્યાં રહેતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. જોશી મઠની અંદર રહેતા લગભગ 600 પરિવારો અને 500 મકાનોમાં મોટી મોટી તિરાડો પડી છે. કેટલાક મકાનોમાં તો તિરાડોમાંથી પાણી પણ આવવાનું જોવાઈ રહ્યું છે. આ બધા પાછળ વૈજ્ઞાનિકોના ક્યાંક તારણ સામે આવી રહ્યા છે કે જોશી મઠ જે જગ્યાએ આવેલો છે એ સમગ્ર વિસ્તાર ગ્લેશિયરની ઉપર બાંધવામાં આવેલો છે અને હવે ધીમે ધીમે આ ગ્લેશિયર પીગળી રહ્યો છે, ખસી રહ્યો છે, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ જોશી મઠની અંદર જ ત્યાં એનટીપીસીનો હાઇડ્રો પ્રોજેક્ટ ચાલતો હતો, તેને પણ સરકાર દ્વારા હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. જોશીમઠના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ અને હેમકુંડ સાહેબના માર્ગ પર આ જોશીમઠ આવેલું છે. લગભગ સમુદ્રની સપાટીથી 6000 ફૂટની ઊંચાઈ ઉપર આ જોશીમઠનું નિર્માણ થયેલું છે. પરંતુ જોશીમઠની અંદર જે આ દિવાલોની અંદર તિરાડ પડવાનું એ આજકાલની સમસ્યા નથી. આમ તો આ તિરાડોમાંથી જે સમસ્યા છે એ ઘણા વર્ષો પહેલા જોવાઈ હતી. ઉલ્લેખનીય છે કે જમીન ડૂબવાની શરૂઆત ભૂસ્તર શાસ્ત્રીઓના મતે જોશીમઠમાં બહુ પહેલેથી શરૂ થઈ ચૂક્યું હતું. જોશીમઠની અંદર અત્યારે જે થઈ રહ્યું છે તેમાં વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવી રહી છે, ઈસરોની પણ મદદ લેવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓની તસવીરો ઈસરો દ્વારા આપવામાં આવશે, એનો અભ્યાસ કરવામાં આવશે કે પહેલા શું પરિસ્થિતિ હતી, અત્યારે શું પરિસ્થિતિ છે, આગળ શું નિર્માણ થઈ શકે છે તેનો અંદાજો પણ લગાવવામાં આવશે. પણ દર્શક મિત્રો, થોડા દિવસો પહેલા પણ આપણે આવા જ એક વિષય ઉપર, કારણ કે એક બાજુ આપણે પર્યાવરણની વાત કરી રહ્યા છે ત્યારે પર્યાવરણની દ્રષ્ટિએ થોડા દિવસો પહેલા જ આપણે ગુજરાતનો દરિયો, ગુજરાતની જમીન ગળી રહ્યો છે, આ વિષય ઉપર ચર્ચા કરી હતી. હવે આને ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે ગ્લોબલ કુલિંગની અસર કહો, આના જન્મદાતા તો કાળા માથાનો માનવી જ છે. જોશીમઠની અંદર પણ જે થઈ રહ્યું છે, અને વિચાર કરો કે આ તો ખાલી જોશીમઠની ઘટના છે, પણ દેશની અંદર આવેલા એવા કેટલાય પર્વતીય વિસ્તારો છે, શિમલા છે, મનાલી છે, શું એમની પણ આ જ પરિસ્થિતિ થવાની છે? એની પાછળનું કારણ પણ એ જ માનવામાં આવી રહ્યું છે કે જ્યાં આડેધડ બાંધકામ થઈ રહ્યા છે, જે ગીચતા વધી રહી છે, એને લઈને પર્વતોની આ દયનીય હાલત થઈ રહી છે. તો હવે એને બચાવવા માટે શું કરી શકાય? આપણે કેવી રીતે ગ્લોબલ વોર્મિંગ કે ગ્લોબલ કુલિંગની અસરોને ઓછી કરી શકીએ કે જેથી કરીને કુદરતને આપણે શાંત કરી શકાય? કુદરત સાથે ખેલવાનું બંધ કરવું જોઈએ. અને આમ પણ જોશીમઠ તો ભૂકંપના એવા ખતરનાક ઝોનમાંથી આવે છે કે જે ઝોન 5માં એનો સમાવેશ કરવામાં આવે છે, એટલે આમ પણ પહેલેથી ત્યાં ખતરો તો તોડાયેલો જ રહ્યો છે. તો આ જ વિષય ઉપર આજે આપણે વાત કરીશું. પહાડ ઉપર ખતરાની સાયરન. મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી 3 મહાનુભાવો જોડાયા છે, જેમાં નિત્યાનંદમ યોગેશ્વર કે જેઓ જાણીતા સિનિયર સાયન્ટિસ્ટ છે અને દિલ્હીથી આપણી સાથે જોડાયેલા છે. ઘણો ઊંડો અભ્યાસ આ વિષય ઉપર તેઓ ધરાવે છે. આજે તેમનું જ્ઞાન લઈશું. नित्यानंदम जी, आपનું स्वागत है. आपका स्वागत है नित्यानंदम जी. सॉरी, मुझे मालूम है कि आपको गुजराती नहीं आता है ज्यादा, तो मैं आपके साथ हिंदी में बात करूंगा, आप भी हिंदी में आपका आंसर दे सकते हो. ठीक है. बीजा जे आपड़ा गेस्ट है डॉक्टर सुमेर चोपड़ा के जेओ डीजी इंस्टीट्यूट ऑफ सिस्मोलॉजी रिसर्च માં છે. સુમેરજી, આપનું પણ સ્વાગત છે. અને એનએમ તભાણી સાહેબ, જેઓ પૂર્વ એન્વાયરમેન્ટ એન્જિનિયર છે. તભાણી સાહેબ, આપનું પણ સ્વાગત છે. અને થોડી જ વારમાં સ્ટુડિયોમાં મારી સાથે અશોકભાઈ દેસાઈ પણ જોડાશે કે જેઓ નિવૃત્ત હવામાનના અધિકારી છે. शुरुआत આપણે नित्यानंदम जी आपથી करेंगे. नित्यानंदम जी, आपसे शुरुआत करते हैं और मेरा सवाल यह है कि जोशीमठ में आजकल जो हो रहा है, जमीन धंस रही है, मकान के अंदर बड़ी बड़ी लकीरें खींच चुकी है, वहां से पानी निकलना शुरू हो गया है, बहुत सारे वैज्ञानिकों ने वहां अलग अलग दावे किए हैं, इसरो की भी मदद ले जाने वाली है, तो आपका क्या कारण है? मेरे ख्याल से वो एक ही रीजन भी नहीं है उसका।
वो प्रॉब्लम है, एज यू आप भी बोला है पहले, वो सिस्मिक जोन से है। सबसे पहले वो हिमालयन इकोसिस्टम है ना, वो सबसे फ्रेजाइल माउंटेनियस सिस्टम है। वो उसमें ये जोन रहता है, उसके साथ में मल्टीपल फैक्टर्स है। वो तो टेक्टोनिक जोन्स पे है, जियोलॉजिकल फैक्टर्स है, मेट्रोलॉजिकल फैक्टर्स है, वो सब साथ में वो हाईली वल्नरेबल जोन बना गया। फिर उसके अलावा ह्यूमन एक्टिविटीज है, हम लोग उसको एंथ्रोपोजेनिक एक्टिविटी बोल सकते हैं। वो ह्यूमन एक्टिविटीज डेवलपमेंट के कारण से और ह्यूमन ट्रैफिक और अदर मूवमेंट्स के कारण से और इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स के कारण से वो सब एक कट्टा में क्या है, वो प्रॉब्लम्स तो मल्टीपल फैक्टर्स में हम ऐड किया। इसके अलावा ग्लोबल फैक्टर्स आप भी बोला है, वो क्लाइमेट चेंज, कूलिंग फैक्टर्स और हीटिंग फैक्टर्स, उसके साथ हम बोल सकते हैं क्लाइमेट चेंज। वो क्लाइमेट चेंज के कारण भी है। वो सब लोकल ग्लोबल फैक्टर्स ऑल दिस कंबाइन उसके उस जगह से बहुत प्रॉब्लमेटिक हुआ था। और इस एरिया अभी नहीं है, वो पुराना भी ट्रेडिशनली वो चक्कर है, वो ड्यू टू मल्टीपल नेचुरल कलामिटीज। वो ये अभी उसका थोड़ा बढ़ गई कारण है, वो द काइंड ऑफ मेट्रोलॉजिकल फैक्टर्स वहाँ है, वो ये अभी तो जो ज्यादा है, उसकी कारण से वो इम्पैक्ट भी अभी ज्यादा देख रहे हैं। दिस इज माय पर्सनल व्यू ऑन दिस। બિલકુલ. સુમેર સાહેબ, આમ તો આ જોશીમઠના જે આજે સમગ્ર વિસ્તારની જો વાત કરવામાં આવે તો સમુદ્ર સપાટીથી કહેવાય છે કે 6000 ફૂટની ઊંચાઈએ આવેલો આ વિસ્તાર છે, પરંતુ સાથે સાથે જ તે ભૂકંપના સૌથી ખતરનાક ઝોનમાંનો 5મા નંબરનો ઝોન એને માનવામાં આવી રહ્યું છે કે ઝોન 5 માં પણ તે આવે છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ પહેલા પણ આ કોઈ આજકાલની ઘટના નથી, જે કારણ કે જે ઘટના ઘટી એ પછી જે વૈજ્ઞાનિકોના નિવેદનો બહાર આવ્યા, સરકારના નિવેદનો બહાર આવ્યા, એ જોતા આ ઘટના બહુ વર્ષો પહેલા શરૂ થઈ ચૂકી હતી અને 76ની સાલની અંદર મિશ્રા કમિટીએ આનો એક રિપોર્ટ પણ સોંપ્યો હતો. हाँ जी, एक्चुअल में ऐसा है कि ये मिश्रा कमेटी से पहले भी 1885 में एटकिंस करके एक वो ब्रिटिश गजेस्टेयर थे, उन्होंने भी ये मतलब रिपोर्ट में दिया था कि ये एरिया जो है एक्चुअल में क्या है कि ये पूरी लैंडस्लाइड की जो डेब्रीज है इसके ऊपर एस्टेब्लिश है। जोशीमठ जो है पूरा एक लगभग मे बी 100-125 साल पहले एक बहुत बड़ा भूकंप आया था 1803 में गढ़वाल में, तो उससे कोई एक मेजर लैंडस्लाइड हुआ था, तो उसकी जो डेब्रीज है लैंडस्लाइड उसके ऊपर ये एस्टेब्लिश है। तो ऑलरेडी यहाँ का जो सिस्टम है, जैसे इन्होंने नित्यानंद जी ने बताया, काफी फ्रेजाइल है और यहाँ की रॉक्स जो है, हिमालय वैसे भी एक काफी यंग माउंटेन है, वन ऑफ द यंगेस्ट माउंटेन इन द वर्ल्ड माना जाता है इसको। तो यहाँ की रॉक्स काफी यंग है। यंग होने से क्या होता है कि उसमें जो कठोरता है और जो हार्डनेस है वो रॉक्स में नहीं होती है, तो काफी फ्रेजाइल रहता है। और थोड़ा सा भी अगर आप उसको एक्सटर्नल फैक्टर्स जैसे उसमें मॉइस्चर जाएगा, कुछ जाएगा, तो उसकी स्ट्रेंथ और कम हो जाती है। तो इस वजह से यहाँ का सिस्टम जो है एक जैसे ही आपने डेब्रीज के ऊपर कोई सिटी एस्टेब्लिश किया तो नेचुरली वहां पर जो भी है, जो नेचुरल सिस्टम है स्ट्रीम्स का, वो डेवलप हो जाता है। लेकिन जैसे अभी नित्यानंद जी ने बताया कि जो जोशीमठ है इसको हम जनरली गेटवे टू हेमकुंड साहिब है, देन गेटवे टू आपका वैली ऑफ फ्लावर्स है। तो ये जो टूरिस्ट की स्पॉट्स है यहाँ का गेटवे है, इसलिए यहाँ पर काफी एकदम से पिछले अगर हम 15-20 साल की बात करें तो काफी डेवलपमेंट एक्टिविटीज हुई है, काफी होटल्स वगैरह बन गए। तो अनप्लान्ड जिसे कहते हैं ना, वो डेवलपमेंट हुआ है। उस अनप्लान्ड डेवलपमेंट से क्या है कि जो नेचुरल स्ट्रीम्स का जो फ्लो था वो जनरली चेंज हो गया है। अब जैसे ही नेचुरल स्ट्रीम्स का फ्लो चेंज होता है तो जनरली जितनी भी स्ट्रीम्स का पानी है वो जनरली आपको वो जगह ढूंढेगा पानी जाने की। इससे क्या है कि वाटर पर्कुलेशन जो है डेब्रीज में वो बढ़ गया। वो पर्कुलेशन डेब्रीज में बढ़ने से क्या होता है कि रॉक्स और वीक हो गई, इस वजह से क्या धीरे धीरे वो सिंकिंग स्टार्ट होगी। तो ये सिंकिंग ऐसा नहीं कि आज से हो रही है, ये सिंकिंग काफी सालों से हो रही है और उसका रेट जो था वो काफी लो था। बट ये अनप्लान्ड विजिट्स जितना भी डेवलपमेंट हुआ है उसकी वजह से क्या है, ये अभी सिंकिंग ये फास्ट हो गया है। तो और वैसे भी ये जो जैसे आपने बताया भूकंप की दृष्टि से जोन 5 है और यंग माउंटेन्स है, तो अगर आप कोई बड़ा भूकंप आसपास की बात करें तो विद इन 100 किलोमीटर रेडियस में भी कोई बड़ा भूकंप मोर देन 6 मैग्नीट्यूड का भी आएगा तो और लैंडस्लाइड होने की संभावना काफी बढ़ जाती है। तो ये कारण है कि यहाँ पर जो सिंकिंग होने का मेन कारण ये है। બિલકુલ, એટલે હજુ પણ ત્યાં ભૂકંપ થવાની શક્યતાઓ રહેલી છે. આપણી સાથે અશોકભાઈ દેસાઈ પણ જોડાય છે. અશોકભાઈ, આપનું પણ સ્વાગત છે. તબાણી સાહેબ, આપને સવાલ પૂછવો છે કે જો 100 વર્ષ પહેલા, કારણ કે સુમેર સાહેબે કીધું એ પ્રમાણે કે 100-125 વર્ષ પહેલા એક ભયંકર ભૂકંપનું નિર્માણ ત્યાં થયું હતું અને એ પછી પણ જોશીમઠની અંદર જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એક તો
સૌથી મોટી વાત કે આડેધડ બાંધકામ જોઈ રહ્યા છે, ગીચતા વધી રહી છે. આ પહેલા જે સર્વે કરવામાં આવ્યો તો મેં કીધું એમ કે શર્મા કમિટી દ્વારા રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો, તો આને ધ્યાને કેમ ન લેવામાં આવ્યો? અને હવે જ્યારે કુદરત પહેલાથી જ ખબર છે કે આ ઝોન 5 ની અંદર આવે છે ભૂકંપને લઈને, તો પછી હવે એલર્ટ કેમ? તબાણી સાહેબ, આપનો અવાજ નથી આવી રહ્યો, અનમ્યુટ કરશો. જી, આપનો અવાજ હજુ નથી આવી રહ્યો. ત્યાંથી અનમ્યુટ કરશો તો આપનો અવાજ મને સંભળાશે. હવે આવે છે અવાજ? જી, હવે આવ્યો. हाँ, तो जैसे अभी आपने बताया कि मतलब जैसे हम पहले से ही इसका अंदाजा आना चाहिए खतरा है. नॉर्मली क्या होता है कि हम लोग यही मानते हैं और हमारे कार्य और पर्यावरण. તબાણી સાહેબ, હું આપને રોકીશ. આપના અવાજમાં કંઈક પ્રોબ્લેમ છે. આપનો અવાજ મને પ્રોપર સંભળાઈ નથી રહ્યો, દર્શક મિત્રોને પણ નહીં સંભળાતો હોય. ટેકનિકલી કંઈક ફોલ્ટ છે. ટેકનિકલ ટીમ આપના જુએ છે શું પ્રોબ્લેમ છે, પણ ત્યાં સુધી હું અશોકભાઈ પાસે જઈને આવું. અશોકભાઈ, શું કહેશો કે જે જોશી મઠની ઘટના છે, આપણે લગભગ યાદ હોય તો 15 દિવસ પહેલા આપણે ગુજરાતમાં દરિયો ગળી રહ્યો છે જમીનને, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી. લગભગ 15 દિવસ પહેલા આપણે બધા ગુજરાતમાં એવી વાતો કરતા હતા કે આ વખતે થોડી ઠંડી પડી જ નથી, એટલે આ ગ્લોબલ વોર્મિંગની કે ગ્લોબલ કુલિંગની અસર દેખાઈ રહી છે. એકાએક પછી ઠંડી પડવાનું ચાલુ થઈ અને આજથી પાછું ઠંડીમાં ઘટાડો થયો. હજુ 5 દિવસ નહીં પડે ઠંડી, એવી વાતો છે. એટલે આ બધું ટૂંકમાં પર્યાવરણના થતા ચેન્જીસ છે અને આ બધી જે ગ્લોબલ વોર્મિંગ કે કુલિંગની અસરો છે તેને કારણે. પણ પરિસ્થિતિ જોશીમઠની અલગ છે. એ જોશીમઠની પરિસ્થિતિના નિર્માણ પાછળ કયા પરિબળો જવાબદાર ગણો છો? જોશીમઠમાં પહેલું તો સાહેબે જેમ કીધું એમ અનપ્લાન કન્સ્ટ્રક્શન છે અને એ ઘણું રિસ્કી કહી શકાય. બીજું જે ટનલિંગ કરે છે ત્યાં હિલ એરિયામાં જે ટનલિંગ કરવામાં આવે છે, ઓકે, કે જે અંદર હોલ બાકોરા પાડવામાં આવે, એના વાઇબ્રેશન રોક વધારે ગ્રહણ કરે છે અને એના કારણે એ રોક ક્રેક થઈ જાય છે અને એના કારણે જે વાઇબ્રેશન છે એ લગભગ 2 કિલોમીટર સુધી પહોંચતા હોય છે. અને જે ટનલિંગ તો કરવું જ પડે, કારણ કે કોઈ બી સેનેટરી સિસ્ટમ બનાવવાની હોય આ તે, પણ એને વેલ પ્લાન કરી શકાય અને જીઓલોજીકલ આપણે ડિપાર્ટમેન્ટ છે એને કન્સલ્ટ કરીને કરી શકાય, પણ અમુક લીગલી ઇલીગલી થતું હોય છે અને એના કારણે બી એક પરિબળ છે. બીજું હેવી રેન તો ત્યાં છે જ, એ તો બટ નેચરલ છે કે 100 થી ઉપર મિલીમીટર વરસાદ ત્યાં રૂટીનમાં પડે છે. બિલકુલ. ગઈ વખતે આપણે 160 નોંધ્યો છે. બિલકુલ. અને 6000 ફૂટની હાઈટ છે એની પહેલી વસ્તુ. એટલે જે એટલી હાઈટ પર જ્યારે લેન્ડ સ્લાઇડિંગ થતું હોય ત્યારે એનું ગ્રેવિટેશનલ ફોર્સ બી વધારે હોય. ઓકે. એના કારણે જે મોઇસ્ચર, આ સાહેબે વાત કરી એ પ્રમાણે મોઇસ્ચર જ્યારે બી ઘટી જાય ત્યારે એ ખડક રેતાળ ખડકમાં પરિવર્તિત થઈ જાય અને રેતાળ ખડકને કારણે રેતીના ડગલામાં તમે કંઈ પણ મૂકો તો એ નીચે ઉતરી જવાની શક્યતા છે. અને એ જ વસ્તુ આ લાસ્ટ મોમેન્ટમાં બની છે. કારણ કે જે આપણે ભૂકંપની વાત કરીએ છીએ એ જે અમારા વેધર ડિપાર્ટમેન્ટમાં સિસ્મિક ડિપાર્ટમેન્ટ આવી જાય છે અને એમાં મેં હવે તપાસ કરી આપના કન્સલ્ટ થયા પછી કે છેલ્લા 1 મહિનામાં આ એરિયામાં કોઈ પણ 3 પોઈન્ટ વધારેથી કોઈ આંચકો આવ્યો જ નથી. ઓકે. અને જે બી આપણા 7 સ્ટેશન છે એની આજુબાજુમાં, એમાંથી કોઈ પણ જગ્યાના કોઈ બી એપી સેન્ટર એનાથી 1000 કિલોમીટર દૂર છે. ઓકે. એટલે એની જોશીમઠને શક્યતા સિસ્મિક થવાની બહુ નેગ્લિજિબલ કહી શકાય. અચ્છા, નેગ્લિજિબલ કહી. હા, બિલકુલ નેગ્લિજિબલ. તો સિસ્મોલોજીકલી દ્રષ્ટિએ તો આને ભૂકંપની દ્રષ્ટિએ આને ઝોન 5 ની અંદર ઝોન 5 માં રાખ્યો છે, પણ 5 મેગ્નિટ્યુડ નો કોઈ આંચકો છેલ્લા 1 મહિનામાં નોંધાયો નથી. અચ્છા. અને બીજું કે જે એના જે એપિસેન્ટરો આવ્યા છે આપણી પાસે અવેલેબલ અત્યારે, એમાં એવું નથી કે સિસ્મોલોજી એવું છે શાસ્ત્ર કે દુનિયામાં ક્યાંય પણ ઝાટકો આવે કે ક્યાંય બી સિસ્મિક અર્થક્વેક થાય તો એની અસર દુનિયાના તમામ સ્ટેશનોમાં આવતી હોય છે અને એના જે સર્કલ હોય એનું જે કટિંગ પોઈન્ટ આવે ધેટ ઇઝ કોલ્ડ એપી સેન્ટર. એ કોઈ પણ એપી સેન્ટર આનાથી 1000 થી 1500 કિલોમીટર દૂર છે. એટલે આની અસર થવી બહુ નહીવત કહી શકાય. બિલકુલ, બિલકુલ. તબાણી સાહેબ ને એક સવાલ પૂછું. તબાણી સાહેબ, અવાજ આવી રહ્યો છે મારો? બરાબર આવી. ઓકે. તબાણી સાહેબ, શું કહેશો કે
જોશીમઠના તમે તો એન્વાયરમેન્ટ એન્જિનિયર છો, તો એવું કયું એન્વાયરમેન્ટનું નિર્માણ છે કે જે આ પરિસ્થિતિનું નિર્માણ સર્જવામાં કારણભૂત હોઈ શકે? વન અને પર્યાવરણ વિભાગ અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા એન્વાયરમેન્ટલ ક્લિયર એટલે પર્યાવરણની કયા કયા પ્રક્રિયાઓ લેવી જોઈએ કે જેથી પર્યાવરણની સુરક્ષા થઈ શકે. એમાં એક કેટલીક રિસ્ટ્રિક્શન પણ છે કે 20,000 સ્ક્વેર મીટર કરતા વધારે કમોણી સાહેબ, આપનો અવાજ નથી આવી રહ્યો. જો શક્ય હોય તો આપ ફોન કોલ ઉપર આવી શકો છો. ઓકે, પ્લીઝ. હું ટેકનિકલ ટીમને કહીશ કે જો શક્ય હોય તો એમને ફોન ઉપર લઈ લો તો એમનો અવાજ પ્રોપર આપણા સુધી પહોંચી શકે. नित्यानंदम जी, जैसे कि सुमेर साहब ने बताया, जैसे कि अशोक भाई ने बताया, अशोक भाई ने तो ये भी बताया कि पिछले कई सालों से जोशीमठ के अंदर 3 रेक्टर स्केल के ऊपर कोई ज्यादा भूकंप का आज का नहीं है. और जो भी भूकंप, हाँ, और जो भी भूकंप के आज का एपी सेंटर है, भूकंप का एपी सेंटर वो जोशीमठ से 1000 या 1500 किलोमीटर दूर का एपी सेंटर है. अच्छा, ये जैसे कि सुमेर साहब ने हमको बताया कि हिमालय जो है वो यंग पर्वत है, तो ये सब चीजें हमको पहले से मालूम है. तो जो बांधकाम वहां हो रहा है, जो स्ट्रक्चरिंग वहां हो रहा है, दूसरा की टनलिंग हो रहा है, जैसे कि अशोक जी ने बताया, तो ये सब चीजें होने के बावजूद भी जोशीमठ के अंदर ये स्थिति का निर्माण हुआ है और आगे भी ये सब हो रहा है, क्योंकि एनटीपीसी का हाइड्रो प्रोजेक्ट भी अब तो सरकार ने बंद कर दिया है. तो क्या कहोगे, कौन से कारण जवाबदार है? तो अभी उसको वो प्लेस है ट्रेडिशनली, वो हिस्टोरिकली ऑल्सो वो डेवलपमेंट एक्टिविटी का अलावा इट इज अट्रैक्टेड ड्यू टू हेरिटेज एंड अदर एस्पेक्ट्स ऑल्सो. सो उसमें कारण से वो सेटलमेंट्स होता है, लोग का एक सेटलमेंट पैटर्न होता है. कैसे होता है, मतलब एक प्लेस में पानी के साथ ही होता है, वो कल्चरल हेरिटेज के साथ ही होता है, और रिलीजियस एक्टिविटी के साथ होता है. उस कारण सेटलमेंट होता है ना. सो वो उस एरिया है दैट वो इतना साल वो लोग सेटल किया, डेवलपमेंट एक्टिविटीज किया, वो सब पानी के साथ है, रिलीजियसली वो इम्पोर्टेंट लोकेशन है, उसके साथ में वो डेवलपमेंट एक्टिविटीज उस एरिया में हुआ. फिर इसके अलावा वो प्लेस स्ट्रैटेजिकली इम्पोर्टेंट है और डेवलपमेंट एक्टिविटीज का पोटेंशियल भी है, वो रिन्यूएबल एनर्जी का पोटेंशियल भी है, और सब चीज तो वहां पे अपॉर्चुनिटी है. वो अपॉर्चुनिटी के कारण में ये तो एक्टिविटीज तो शुरू हुआ. अभी ये एक्टिविटीज करने के पहले सबको एक प्रोसीजर होता है ना, वो अप्रूवल का, वो सबको वो ये फॉलो हुआ. सो ये चक्कर तो नहीं हुआ था किसी प्लेस में, और इसके कारण में वो सर्टेन लेवल तक प्रिडिक्ट कर सकते हैं, सर्टेन लेवल तक एक्सटर्नल फैक्टर को, ग्लोबल इम्पैक्ट और तो वेदर को प्रिडिक्ट नहीं कर सकते. इसमें कारण है वो इम्पैक्ट ज्यादा हुआ देन एक्सपेक्टेड. हम लोग तो उतना आसान से देखा है उसको, बट वो नेचर तो हमारा के ऊपर है, तो उसका कारण है वो इम्पैक्ट अभी ज्यादा देख रहे. मतलब ये मैं यही बोल रही हूँ दोबारा, लाइक मतलब इसका एक ही कारण नहीं है, वो तो ट्रेडिशनली है और तो एक्टिविटीज भी है, उसको थोड़ा केयरफुली करना ही पड़ेगा. अदर स्पीकर्स वो भी बोला है, वो तो उसको प्रोसीजर फॉलो करना है, उसको सर्टेन डूज एंड डोंट्स तो होना चाहिए उस एरिया में. वो डूज एंड डोंट्स तो हम ह्यूमन बीइंग और अदर पीपल इन द पॉलिसी सिस्टम वो तो करें, तो फिर उसका फीडबैक यही होता है. यहाँ पे नहीं है, वो अदर प्लेसेस आर आल्सो फ्रेजाइल. लेकिन नित्यानंदम जी, दूसरी बात यह है कि ये तो चलो जोशीमठ की बात की, दूसरे अगर पहाड़ी इलाके की बात की जाए, जैसे कि शिमला की बात की जाए, मनाली की बात की जाए, तो क्या वहां भी ये परिस्थिति का निर्माण हो सकता है क्या? हाँ, वो ये माउंटेन तो फ्रेजाइल्स है. वो माउंटेन्स के अलावा हमारा कोस्टल सिटीज आर आल्सो फ्रेजाइल्स है. सो ये है, आप बोल रहे हो वो अदर टूरिस्ट प्लेसेस में ऑल्सो भी फ्रेजाइल, हाँ, बट वो इम्पैक्ट और वल्नरेबिलिटी होता है ना, वो इसके कारण से अलग से नहीं होता है. मतलब टूरिस्ट स्पॉट आर नॉट ओनली वल्नरेबल, वो उसके कारण उसके एक्टिविटीज है, उसका जोन्स है, उसका इकोसिस्टम है, उसका वेदरिंग पैटर्न है, उसको मेट्रोलॉजिकल फैक्टर्स है उस एरिया में, उसका टेराइन है,
वो सब चीज साथ के वल्नरेबिलिटी का वो इंटेंसिटी बढ़ा के और छोटा होता है, वो इट डिपेंड्स ऑन दैट। और दूसरा चीज है उस एरियाज में अनयूजुअल ह्यूमन एक्टिविटीज करता है, और नेचुरल प्रोसेस का चेंज करता है। सुमित जी तो बोला है वो कभी भी हम नेचुरल कोर्स ऑफ वाटर और वेस्ट वाटर ड्रेनेज को चेंज कर सकते हैं, वो भी इम्पैक्ट कर सकते हैं। सो उसी सीजन में नहीं होता है, बट सडनली फ्लैश फ्लड आता है, बोल्डर्स का आता है, और ऑल दिस विल लीड टू अ मेजर प्रॉब्लम। वो अदर प्लेसेस आर ऑल्सो फ्रेजाइल। બિલકુલ બિલકુલ સુમેરજી, નિત્યાનંદમજી એ જ કીધું કે તમે કુદરતી પાણીનો પ્રવાહ કે વોટર કે ડ્રેનેજ સિસ્ટમને ડિસ્ટર્બ કરશો તો આ વસ્તુ તો થવાની જ છે। અને ન ફક્ત આપણે જોશીમઠ પરંતુ બીજા પણ જે પહાડી ઇલાકાઓ છે ત્યાં પણ આ વસ્તુ આપણને જોવા મળશે। જોશીમઠની અંદર પણ આ જ થયું છે। કદાચ આ કારણને આપણે નકારી ન શકાય એટલા માટે, કારણ કે ટુરિસ્ટોને આકર્ષવા માટે થઈને ત્યાં આપણે રોડ રસ્તા હોટેલ્સનું નિર્માણ કર્યું। બીજું કે જે ગટરનું પાણી જતું હોય, જે ગટરની લાઈનો નાખી, એના કારણે ક્યાંક કુદરતી પાણીનો પ્રવાહ રોકાઈ ગયો। આ બધા પણ કારણો ક્યાંક જવાબદાર છે। देखिए ऐसा है कि पहले तो मैं तेरा वो 2-3 पॉइंट्स जो है ना वो क्लियर करता हूँ। सेस्मोलॉजी में ऐसा कि जो जोन 5 डिफाइन किया हुआ है, दैट डजंट मीन कि वहां पर 5 मैग्नीट्यूड का अर्थक्वेक 2-3 महीने में आएगा। कुछ जोन 5 का मतलब है कि वहां पर 8 मैग्नीट्यूड तक का अर्थक्वेक आ सकता है, मतलब संभावना है कि जोन 5 में 8 मैग्नीट्यूड का आ सकता है। और हिमालय में ऐसा है कि हिमालय में अगर आप 7 मैग्नीट्यूड 6 मैग्नीट्यूड का भी कोई बड़ा अर्थक्वेक आता है तो उससे लगभग 100 किलोमीटर एरिया जो है वो इफेक्टेड होता है। तो मतलब कि ये जो अभी जो सिंकिंग प्रेजेंटली हो रही है उसका कारण सेस्मिक फैक्टर नहीं है कि कोई अर्थक्वेक आया तो उस वजह से सिंकिंग स्टार्ट हो गया। ये तो बहुत सारे जियोलॉजिकल प्रॉब्लम्स हैं जिसकी वजह से हो रहा है। अब मैं आपकी बात पे आऊं, जैसे आपने बताया कि वहां पर ये सीवरेज सिस्टम, एक्चुअल में क्या है कि वहां पर अगर एक लोकल सीवरेज सिस्टम डेवलप किया जाए पानी का ड्रेनेज का, तो एक प्रॉपर ड्रेनेज लाइन हो जिससे कि क्या पूरे जो वहां का जितनी भी बस्ती है, जो भी सिटी है, उसका पानी एक कॉमन चैनल के थ्रू आपको नदी में डाला जाए। तो उससे क्या होता है कि वाटर का पर्कोलेशन जो आसपास के एरिया है या जो वहां का फ्रेजाइल इकोसिस्टम है उसमें पानी का पर्कोलेशन खत्म हो जाएगा। और दूसरा ये है कि जैसे अभी वहां रोड वाइडनिंग का काम काफी चल रहा है, 4 धाम यात्रा का, जनरली ऐसा होता है कि आपको एक साइट स्पेसिफिक जियोलॉजिकल मैपिंग करना चाहिए हर पोर्शन की। उस हिसाब से आपको जैसे आपने एक कोई किया कि आपको रोड इतना कट करना है, इतना वाइड करना है, और हर तरह से आप पूरे 150-200 किलोमीटर में सेम पैटर्न में कट करेंगे, वैसा नहीं चलता। क्योंकि कहीं पर क्या है कि कहीं पर आप रोड वाइडनिंग कर रहे हैं वहां पर स्लोप ज्यादा है, कहीं पर आप रोड वाइडनिंग कर रहे हैं वहां पर स्लोप कम है। तो अगर आपको स्लोप बहुत ज्यादा है तो आप जितना उसमें क्या होता है आपको कटिंग बहुत ज्यादा करनी पड़ती है। अगर आप कटिंग बहुत ज्यादा करेंगे तो ऊपर जो हैंगिंग मटेरियल है वो बढ़ जाएगा। हैंगिंग मटेरियल जब बढ़ जाएगा तो वो अनस्टेबल हो जाएगा और ग्रेविटी से वो आपको लैंडस्लाइड होने की संभावना ज्यादा है। तो अगर आप साइट स्पेसिफिक मैपिंग करेंगे छोटे छोटे एरिया की, तो आप हर एरिया में, हर किलोमीटर में हो सकता है, हर 10 किलोमीटर में आपको जो भी एक्सकेवेशन का काम है, रोड वाइडनिंग का काम है, उसको डिफरेंट वे से करना पड़ेगा, साइंटिफिक वे से, ताकि आपका वो पोर्शन में लैंडस्लाइड ना हो और उसका जो इफेक्ट है वो आसपास के एरिया में ना जाए। सुमेर जी, चमोली के अंदर बार बार भूस्खलन और पूर की जैसी स्थिति का निर्माण होता है, क्या इसको भी हम जवाबदार मान सकते हैं एक परिबल? देखिए ऐसा है कि वहां पर अनप्लान्ड जो डेवलपमेंट है, अगर आप डेवलपमेंट को प्रॉपर साइंटिफिक वे में करेंगे, आपको एरिया का जहां पर आपको कोई डेवलपमेंट करना है, होटल बनाना है, इंफ्रास्ट्रक्चर, या आप जैसे टनलिंग का वर्क भी कर रहे हैं, तो आपको वो एरिया का प्रॉपर जियोलॉजिकल मैपिंग करना पड़ेगा। कौन कौन से पानी के स्रोत हैं, कौन कौन से लोकल फॉल्ट्स हैं, और वहां की रॉक्स किस टाइप की है, उस तरह से देयर बहुत साइंटिफिक अवेलेबल है। ऐसा नहीं कि ये साइंटिफिक नॉलेज अवेलेबल नहीं है। अगर आप साइंटिफिक वे में वो प्रॉब्लम को अप्रोच करेंगे तो ये चीजों को बहुत कम हद तक, काफी जिसे कहते हैं, नुकसान को कम कर सकते हैं। ओके, बिल्कुल साची बात है सुमेर साहेब અને નિત્યાનંદમજી કે જે નિર્માણ થયું છે એ જગ્યા ઉપર જે નિર્માણ થયું છે એ નિર્માણ એ સૌથી મોટું કારણ છે, કારણ કે આપણને ખબર છે કે ભૂકંપની રીતે જોવા જઈએ તો ઝોન 5 ની અંદર આ વિસ્તાર આવે છે। અને જેમ સુમેરજીએ કીધું કે ઝોન 5 નો મતલબ એવો છે કે 8 રિક્ટર સ્કેલ સુધીનો ત્યાં ભૂકંપનો આંચકો આવી શકે છે। એટલે આવી જગ્યા ઉપર જો તમે નિર્માણ કાર્ય કરી રહ્યા છો તો એ નિર્માણ કાર્યની ઉપર પણ દેખરેખ રાખવી એટલી જરૂરી છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોની અંદર જોશીમઠની અંદર જે આડેધડ બાંધકામો થઈ રહ્યા છે, ટુરિસ્ટોને આકર્ષવા માટે થઈને જે રોડ રસ્તાઓનું નિર્માણ થયું છે, જે ગટરો બનાવવામાં આવી છે, એના કારણે ક્યાંક કુદરતી પાણીના જે પ્રવાહ છે એ અવરોધાયા છે, એના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે, પૂરની ઘટનાઓ વારંવાર ઘટે છે। એના કારણે આ જગ્યા ઉપર જમીન ધસવાની ઘટના વર્ષોથી ચાલી આવી છે અને એનું પ્રમાણ વધ્યું છે।
એટલે આ લાલબત્તી સમાન કિસ્સો છે. આ ફક્ત જોશીમઠની ઘટના નહીં, પણ પર્વતીય વિસ્તારો જેટલા પણ છે આ તમામ પર્વતીય વિસ્તારો માટે આ વસ્તુ લાગુ પડે છે. કારણ કે કુદરતી સ્ત્રોતને રોકવાનો પ્રયાસ કરશો તો એ તો ભોગવવું જ પડે. ઉપર જે ખતરાની સાયરનની વાત કરી રહ્યા છે, તો જોશીમઠની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની ઉપર આપણે વાતો કરી. અને બ્રેક પહેલા જે મહાનુભાવોએ જે કારણો આપ્યા છે એ કારણો તો છે જ, પરંતુ સાથે અમુક એવા કારણ અને અમુક એવા સમાધાન છે કે જે હજી પણ થઈ શકે છે. કુદરતની સાથે રમશો તો કુદરતનો પ્રકોપનો ભોગ તો તમારે બનવું પડશે. તબાણી સાહેબ, આપની પાસે આવવા માંગુ છું કે બ્રેક પહેલા જે વાતો થઈ જોશીમઠની અંદર, આજકાલની વાત નથી, કારણ કે વર્ષોથી આ ઘટના ઘટતી આવે છે. 1876 ની અંદર લગભગ એક કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો અને એના દ્વારા પણ હજુ ત્યાં આડેધડ બાંધકામ થયા અને એના ભોગ અત્યારની જનતાએ બનવું પડ્યું છે. 500 જેટલા ઘરોમાં મોટી તિરાડો જોવા મળી રહી છે. એન્વાયરમેન્ટમાં ફેરફાર આવ્યો છે. વારંવાર ભૂસ્ખલનની ઘટનાઓ, વારંવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કયા કારણો છે? આપની વાત પર એવું લાગે છે કે છેલ્લા 150 વર્ષથી આ વિસ્તારમાં આ પ્રકારના આંચકાઓ આવી રહ્યા છે અને આ વિસ્તાર ઘણા ખતરામાં આવી ગયું છે. હું આપને જણાવું કે ભારત સરકારના વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે કયા કયા પ્રકલ્પોએ પોતાનું કાર્ય શરૂ કરતા પહેલા પર્યાવરણની મંજૂરી એટલે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવું પડે, જેમાં બાંધકામની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે. 20,000 સ્ક્વેર મીટર કરતા જો બાંધકામની જો વધારે થતું હોય તો પર્યાવરણની મંજૂરી લેવી ફરજિયાત છે. હવે જે વિસ્તાર જો સ્પેસિફિક ઝોન 5 માં આવતું હોય એનો અર્થ કે એ વિસ્તારમાં એની ટોપોગ્રાફી, એના સોઇલ સ્ટ્રક્ચર અને ભૂસ્તરીય જે નીચે છે એ આખી રચનાઓ આખી અલગ હોય અને તો એને તો આટલા બધા ખતરામાં હોય છે કે સ્પેસિફિક ઝોન 5 માં હોય. એટલે હું માનું છું કે સ્પેસિફિક ઝોન 5 માં જે વિસ્તાર આવતા હોય એ વિસ્તારમાં જે 20,000 સ્ક્વેર મીટરની જે મર્યાદા છે જેને પર્યાવરણની મંજૂરી લેવી પડે, તો એ વિસ્તારોમાં 20,000 કરતા ઘણા ઓછા, જેમ કે 10,000 કે એવા સ્ક્વેર મીટરથી વધારે જો બાંધકામ કરવામાં આવતું હોય તો એવા પ્રકલ્પોએ, એવા જે બાંધકામો છે એમને પર્યાવરણની મંજૂરી લેવાની ફરજિયાત કરવું જોઈએ. એટલા માટે કે પર્યાવરણની મંજૂરી જો ફરજિયાત કરવામાં આવશે તેના માટે જો EIA જો બનાવવું પડતો હોય અને કમિટી એની સ્ટડી કરશે, સ્ટડી કર્યા બાદ એને જરૂરી સૂચનાઓ આપશે લેખિતમાં અને એ પ્રમાણે એને પૂરી કામગીરી કરી અને કરવું પડશે. એટલે એના માટેની સ્ટાન્ડર્ડ એક SOP બને અને એ મુજબ એને બાંધકામમાં કયા કયા વસ્તુનું ધ્યાન રાખવું પડે, બાંધકામ કરવું જોઈએ તો કયા પ્રકારે કરવું જોઈએ, આ બધી શરતો આવરી લેવામાં આવે. એટલે હું માનું ત્યાં સુધી જોશીમઠ તો આપણા માટે એક એમ જોઈએ કે એક એ સ્ટડી જેવો કેસ થઈ ગયો, એ સ્ટડી ફેમસ સમજીએ. એના સિવાયના જે બાકીના વિસ્તાર છે એને પણ આ રીતે જો લાગુ કરવામાં આવે તો આપણે કુદરતી સંપદાને બચાવી શકીશું, પણ સાથે સાથે મહાબુલા સૃષ્ટિને પણ, જેમાં ઘણા બધા લોકોને પણ અસર થઈ શકે, ઘણા પ્રાણીઓને પણ અસર થઈ શકે અને પર્યાવરણને તો જો આવા પ્રકારના ભૂસ્ખલનના કારણે બધું થતું હોય તો પર્યાવરણનો તો વિનાશ થવાનો છે. એટલે હું માનું ત્યાં સુધી મંત્રાલય ત્યાં જે પહેલેથી જે હાઇડ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો એનો વિરોધ રાજકારણીઓ એમની રીતના રાજકીય વિરોધ કરીને કરી રહ્યા હતા. ઘણા બધા લોકોએ પણ ચેતવણી આપી હતી કે આ પ્રોજેક્ટ અહીં શરૂ ન થવો જોઈએ કારણ કે પર્યાવરણને નુકસાન કરશે અને આ વિસ્તાર એવો છે કે આ વિસ્તારને પણ મોટું નુકસાન થઈ શકે છે. તો રાજકીય રીતે એટલે સરકાર જે ત્યાં પ્રોજેક્ટ કરી રહી છે એ પ્રોજેક્ટના કારણે પણ શું આ અસરો થતી જોવા મળી રહી છે? હા, એટલે પર્યાવરણ એટલો ગહન વિષય છે કે ધારો કે અહીંયા એવું છે ને કે જેમ કે સ્પ્રિંગ તમે અહીંયા લગાવો તો સ્પ્રિંગ છૂટીને ક્યાં જશે એ નક્કી નથી. એટલે પર્યાવરણ વસ્તુ એવી છે કે તમે એક જગ્યાએ ધારો કે અહીંયા કોઈ કાર્ય કરી રહ્યા છો. હું આપને એક એક્ઝામ્પલ આપું કે યુરોપના કન્ટ્રીઝમાં, યુરોપના ઘણા દેશો છે એ લોકો લેડ આધારિત દવા ઇન્ડસ્ટ્રી હતી, તો એ જે એની વેપર જે કરીને એ ગઈ અને હવામાં ઉપર ગઈ અને છેક એસ્કિમોના ફૂડ સુધી આવી. એટલે એસ્કિમોને લેડ આધારિત રોગ થવા માંડે. એટલે આ લોકોને વૈજ્ઞાનિકોએ જોયું કે એસ્કિમો તો છેક ઉત્તર ધ્રુવમાં રહે છે, ત્યાં કેવી રીતે આ રીતે એમને અસર થઈ તો ખબર પડી કે આ જે લેડની જે વેપર જે ખરી એ આકાશમાં ગઈ, ત્યાંથી વાદળોમાં થઈ અને છેવટે ત્યાં ઉત્તર ધ્રુવમાં પહોંચી. ઉત્તર ધ્રુવમાં જે વરસાદ સ્વરૂપે કે બરફ સ્વરૂપે જે ગઈ એ માછલીના પેટમાં ગઈ, એ માછલી આરોગી એસ્કિમોએ. એટલે એવું જરૂર નથી કે તમે એક જગ્યાએ કામ કરો તો એની અસર ત્યાં દૂર સુધી ના થાય. એટલે આ બધી મલ્ટિપલ અસરો છે અને મલ્ટિપલ અસરોના કારણે જ આ બધી વસ્તુ થઈ છે. એટલે ત્યાં પર્યાવરણની જાળવણી માટે એક જે લેન્ડસ્લાઇડિંગ જે થાય છે તો રોડ રસ્તાની યોગ્ય રીતે એના માવજત કરી અને યોગ્ય રીતે એના કટિંગ થવા જોઈએ. કન્સ્ટ્રક્શન કરવાના હોય તો પણ એની રીતે કરવા જોઈએ કે જેથી જે ઇકોલોજી છે અને એન્વાયરમેન્ટ એને કોઈ પ્રકારનું નુકસાન ના થાય. બાકી જો આ રીતે થતું રહેશે તો 100% લેન્ડસ્લાઇડિંગ પણ થશે,
ભૂકંપની અસરો પણ આવશે અને અલ્ટિમેટલી જે તમે આટલા મોટા કન્સ્ટ્રક્શન કરતા હોય તો છેવટે ધરતી પર એનું ઇમ્પેક્ટ તો આવવાની જ છે. બિલકુલ. કે તમે ત્યાં નીચે તમે બ્લાસ્ટિંગ કરશો ક્યારે, જો સપોઝ પહાડને તોડવાનું હશે બ્લાસ્ટિંગ પણ કરવાના છો, એની ધ્રુજારી પણ નીચે સુધી આવશે. જેમ આપણે કચ્છના એરિયામાં આપણે જોયું હતું કે જયારે કચ્છમાં 2001માં ભૂકંપ આવ્યો તો એની પહેલા કદાચ આપણા મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ કે જે શાસ્ત્રી એ લોકો જોયું હતું કે ઘણા બધા વિસ્તારમાં પાણીના તળ ઉપર આવી ગયા હતા અને પાણીના તળ ઉપર આવે એટલે એવું ખ્યાલ નહીં કે પાણીના તળ કેમ ઉપર આવ્યા, પછી ભૂકંપ આવ્યો અને પછી થયું કે આ કદાચ એનું કો રિલેશન હોઈ શકે. એટલે આ વિસ્તારમાં પણ જો પાણીના તળ ઉપર આવ્યા હશે એના રિલેશન એના કો રિલેશન કેવી રીતે થઈ શકે તો ભૂતશાસ્ત્ર કહી શકે. પણ આ જો સિસ્મિક ઝોન 5 માં હોય તો સિસ્મિક ઝોન 5 માં ચોક્કસપણે ચોક્કસ પ્રકારના નિયંત્રણો ખૂબ જરૂરી છે. એનું કારણ છે કે આપણે જે મોટાભાગની આપણી સભ્યતા કે સંસ્કૃતિ જે ખરી ને શહેરો એ બધા નદી કિનારે વસ્યા, નદી કિનારે વસ્યા પછી જેમ જેમ સંસ્કૃતિ ડેવલપ થતી ગઈ એમ પછી મંદિરો અને ધાર્મિક થવા ગયા એટલે પછી પહાડો પર એ તરફ આપણે આગળ વધતા ગયા. હવે ત્યાં વધતા ગયા પણ એ સાથે સાથે આપણે કન્સ્ટ્રક્શન એટલા બધા કરવા માંડ્યા છે કે જેની અસરો આપણે ભોગવી રહ્યા છે. એ અસરો આપણે તો નહીં, એની આપણી આવનારી પેઢીઓને ભોગવવાની છે અને એને જો રોકવું હોય તો આ પ્રકારના નિયંત્રણો ખૂબ જરૂરી છે. અને ભારત સરકારના વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગને આ માટે પત્ર વ્યવહાર કરીને પણ કોઈએ એમને જણાવવાની ખરેખર જરૂર છે. બિલકુલ સાચી વાત. 5માં જે વિસ્તાર આવતા હોય એ બધા વિસ્તારમાં જે બાંધકામ માટેના 20,000 સ્ક્વેર મીટરના જે નિયંત્રણ છે 20,000 થી એને ઘણા નીચે લાવી દેવાની ખૂબ જરૂર છે. બિલકુલ સાચી વાત છે કે પર્યાવરણ સાથે એટલે આપણે આવનારી પેઢીને આપણે શું આપીને જઈએ છીએ એ પણ એક મહત્વનું છે. અશોકભાઈ, સવાલ અહીંયા જયારે જોશીમઠનો થઈ રહ્યો છે ત્યારે પર્યાવરણની અંદર પણ ઘણા બધા ચેન્જીસ આવ્યા હશે અને મેં 1876ની વાત કરી કારણ કે 150-150 વર્ષ પહેલાની આ તો બધી ઘટનાઓ છે ત્યારથી આ ચાલતું આવે છે અને ત્યારે પણ ચેતવણીઓ આપવામાં આવતી હતી કે ભાઈ તમે ના કરશો. આ પર્વતીય વિસ્તારોમાં એન્વાયરમેન્ટ બદલાયું, એના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ કે પછી આ ભૂકંપ હોય કે પૂરની ઘટનાઓ આમાં વધારો થયો છે. એની પાછળના જે જવાબદાર પરિબળો છે કે ભાઈ આડેધડ બાંધકામ થવા માંડ્યું, સરકારની પ્રોજેક્ટો ત્યાં આવ્યા, તમે જેમ કીધું કે ટનલિંગ થવા લાગ્યું છે, આ બધું છે. આને રોકી કેવી રીતે શકાય અને ખાસ કરીને પર્વતીય વિસ્તારોની જે હવામાન હોય છે અને જમીની સ્તર ઉપર જે હવામાન હોય છે એમાં શું ફેર હોઈ શકે છે? એમાં ફેરફારમાં એવું જ હોય છે કે જે મેદાન હોય, ધારો કે આપણે એમાં જે પૂર મેદાની પ્રદેશો હોય ત્યાં પૂર આવે તો એ ફ્લડ ફ્રૂટફુલ ગણાય છે અને ફાયદાકારક થાય છે. અને જ્યારે હિલ એરિયામાં ફ્લડ આવે, હવે આપણે જે જોશીમઠની વાત કરી રહ્યા છીએ એની આજુબાજુ 4 નદી આવેલી છે અને એ 4 નદીના ફ્લડને કારણે એની જમીન પોચી તો રહે છે જ, પહેલી વસ્તુ આ છે. અને એની જે વિસિનિટી કહેવાય એને એક લેંગ્વેજમાં કહે છે કે ઘનતા, એ ઘનતા બીજા પર્વતીય વિસ્તારના પ્રમાણમાં ઓછી છે. કારણ કે આટલી 4 નદીનો ઘેરાવો હોય તો બટ નેચરલ કે ખડકોમાં રેતાળપણું ઓછું થઈ જાય અને જે એનું સોલિડિફિકેશન હોય એ ઓછું થાય. એના કારણે એનું જે ખરવાની પ્રક્રિયા પણ વધારે. અને જે સિસ્મિક ઝોનની વાત કરી એ તો મેં આપણે અગાઉ જણાવ્યું કે આપણા ડેટા પ્રમાણે સિસ્મોલોજી આમાં કોઈ પરિબળ અત્યારની ઘટનામાં મારા માનવા પ્રમાણે અને અમારા વેધર ડિપાર્ટમેન્ટ સિસ્મોલોજીકલ પ્રમાણે આવતું નથી. અને જે પણ ઘણી વખત ત્યાં વાતાવરણમાં ચેન્જીસ અચાનક આવી જતો હોય એટલે એમાં એવું છે કે વરસાદ આપણે ત્યાં એવરેજ 100-150 મિલીમીટર પડતો જ હોય છે અને એને ધ્યાનમાં રાખીને જ ત્યાંની જે કન્સ્ટ્રક્શન અને પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ છે એને ધારાધોરણ નક્કી કરેલા છે. ધારો કે આપણે અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ આપણે નદી કિનારે બાંધી છે તો તમે એ જોઈ શકશો કે રોલર સિસ્ટમ પર બનાવી છે કારણ કે રેત ખસી જાય તો એ રિઝર્વ બેંકનું બિલ્ડિંગ કોઈ પણ આંચ ના આવે. એવી જ રીતે ત્યાં પણ રોલર સિસ્ટમ બનાવી શકાય પણ ઇટ ઇઝ કોસ્ટલી અને એ મોંઘું હોવાને કારણે જે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગો બન્યા છે જોશીમઠમાં એની જો તપાસ કરવામાં આવે તો હું કદાચ કહી શકું કે 70% રોલર સિસ્ટમ વગર બનેલા છે. અરે બીજું કે સરકારી પરમિશન લીધી છે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે. રોલર સિસ્ટમ તો અલગ વાત છે સાહેબ, પણ ક્યાંક સરકારની પરમિશન છે કે નહીં પણ પરમિશન લીધી હોય તો રોલર સિસ્ટમ બનાવી જ પડે. बिल्कुल बिल्कुल साची बात है. नित्यानंदम जी ये बात आपसे पूछना चाहूंगा कि सर ये घटना के अंदर घर से अंदर तिराड़ों में से पानी निकलने लगा तो हालांकि ये जो पूरा इलाका है ये तो पहाड़ का इलाका है तो सर ये लोग पूछ रहे आश्चर्य में है ये पानी कहां से आया, इसके पीछे का राज क्या है? आई थिंक इट इज वो उसका कारण है ज्यादा फॉल्ट लाइंस भी है उसी एरिया में
और दूसरा चीज सुमित जी से बोला है, वो पर्कुलेशन भी हो सकते हैं, वो तो बहुत फ्रजाइल टेराइन भी है। तो इस दोनों के कारण में वो फॉल्ट लाइन, वो earthquake के कारण क्रैक्स होता है ना, उसके अंदर से वो बाहर आ सकता है। लेकिन सर ये जो क्रैक है वो दिन ब दिन बढ़ती जा रही है, अगर लंबी भी उतनी है और चौड़ाई भी उतनी है, तो हालांकि अगर नॉर्मली देखी जाए क्रैक उनसे ये बहुत ज्यादा लंबी और चौड़ाई में है, तो उसका कारण क्या है? वो टेरेन का कारण है, वो टेरेन है, इसी टाइप ऑफ टेरेन है, और कंटिन्यूअस इम्पैक्ट भी है वहां पे, उसके कारण से वो है। वो इम्पैक्ट एक बार नहीं है, तो कंटिन्यूअस स्ट्रेस में है, वो राइट वर्ड तो हम यूज कर सकते, वो तो स्ट्रेस में है, वो स्ट्रेस ज्यादा है और तो बढ़ रहे इसके कारण से। અચ્છા, સુમેરજી આપનું શું કહેવું છે કે એ જે આખો વિસ્તાર છે, તમે જેમ પહેલા કીધું એમ કે ભૂકંપગ્રસ્તો છે, પરંતુ સાથે પાણી અને આ જે ક્રેક થાય છે, તિરાડો પડે છે, એની પાછળ તિરાડોમાંથી પાણી નીકળવાનું કારણ આપ શું જોઈ રહ્યા છો? देखिए, ऐसा है कि जब भी आप कोई वहाँ का नेचुरल सिस्टम जो है रिवर फ्लो का या पानी का निकाल का, जैसे नेचुरल स्ट्रीम्स होती हैं, पहाड़ों में जाएंगे तो बहुत जगह पे आपको देखा होगा कि नेचुरल स्ट्रीम से पानी निकलता रहता है, क्योंकि जब भी बरसात होती है तो कुछ पानी जो होता है, जैसे आप बोले कि 60 से 70% पानी तो रन ऑफ हो जाता है जो आसपास की नदियां हैं उसमें, और कुछ पानी 25 से 30% पानी जो है पहाड़ों के अंदर जाता है। डिफरेंट उसके चैनल्स होते हैं, डिफरेंट, कभी फॉल्ट लाइन हो सकता है या कुछ लिनियामेंट हो सकता है जहां से वो पानी जाता है। तो धीरे धीरे वो पानी पहाड़ के अंदर पर्कुलेट होता है और धीरे धीरे वो नेचुरल सिस्टम उसके निकलने का बनता है। कभी वो स्ट्रीम के रूप में निकलता है और कभी वैसे नदी में जाके छोटी सी धारा होती से नदी में जाके मिलता है। यहाँ पर क्या हुआ कि यहाँ पर अभी जैसे धरती सिंक हो रही है और कोई नेचुरल सिस्टम आपने जो पानी का वो पूरा डिस्टर्ब कर दिया है। अभी पानी का जब आप नेचुरल सिस्टम डिस्टर्ब करेंगे तो पानी सबसे इजी वे ढूंढेगा कि पानी को बाहर निकलना है, ग्रेविटी से नीचे फ्लो करना है, तो कौन सा इजी वे है। लेकिन सर यहाँ इस इलाके में दरारें तो पहले भी दिखाई दे रही थी, लेकिन इस बार जो दरारें है वो घर के अंदर आ गई है, छत तक पहुंच चुकी है, तो इसका कारण वहां पर क्या है कि पिछले 4-5 साल की बात करें, एक तो रोड वाइडनिंग का काम काफी प्रगति में चल रहा है, काफी फास्ट चल रहा है, और ऊपर से वो जो आपका जैसे एनटीपीसी का आपका हाइड्रो पावर प्लांट है, वहां पर टनलिंग का वर्क चल रहा है। तो इससे क्या है कि पूरा की जैसे टनलिंग आप करते हैं तो आपको ब्लास्टिंग करना पड़ता है, या टनल बोरिंग मशीन्स होती है, उससे काफी हैवी मशीन्स होती है, जिससे क्या होता है कि पूरे एरिया आसपास का वाइब्रेशन जाती है उससे डिस्टर्ब होता है। और वो रॉक्स जैसे मैंने बोला काफी फ्रेजाइल है, यंग रॉक्स है, तो वो डिस्टर्ब होती है उससे। आपको टनलिंग करेंगे उससे डिस्टर्ब होगी, आप रोड वाइडनिंग के लिए आप ब्लास्टिंग करेंगे उससे एरिया पूरा डिस्टर्ब होगा, आसपास का एरिया। तो ये जो मल्टीपल कारण है जो पिछले 3-4 साल में हुए, उससे क्या होगी एकदम से जो सिंकिंग का जो रेट है, जो सिंक तो वो पहले से हो रहा था क्योंकि वो डेब्रीज है, लैंडस्लाइड डेब्रीज है, काफी फ्रेजाइल है, तो सिंकिंग तो पहले से हो रहा था जिसका रेट काफी कम था। बट ये डेवलपमेंट एक्टिविटीज जो पिछले 3-4 साल से काफी इसका फास्ट हो रही है, उससे क्या है कि उसका सिंकिंग रेट बढ़ गया है, क्योंकि बहुत सारी वाइब्रेशंस, इतनी वाइब्रेशन सहने की वहां की जो रॉक्स की है वो क्षमता नहीं है। अगर वो क्षमता से ज्यादा अगर आप वाइब्रेशन उसमें इंपाउंड करेंगे तो उससे क्या होता है कि आसपास का सिस्टम पूरा हिल गया है, उससे अब जो मोटी मोटी दरारें होगी, और मोटी मोटी दरारों में जो पानी का है, पानी को जाने के लिए इजी वे है कि वो दरारों के थ्रू निकल रहा है, और जगह जगह से पानी वहां पर अगर आप देखें, कई वीडियोस जैसे देखे मैंने, तो वहां पर जोशीमठ में सिटी के बीच में जगह जगह से दरारों से पानी आ रहा है, क्योंकि पानी को वो एक जिसे आसान वो जगह मिल गई जहां से पानी जा रहा है। बट अब ये पानी जाने से क्या हो रहा है कि जहां जहां से पानी जा रहा है वो पूरा जिसे कहते हैं वो, और जिसे कहते हैं वो नमी बढ़ती जा रही है, और वहां से सिंकिंग बढ़ती जाएगी, और धीरे धीरे ये अगर इसको रोका नहीं गया तो सिंकिंग मतलब डे बाय डे इंक्रीज ही होगी। कहा तो ये भी जा रहा है सुमेर जी कि ये जो पूरा इलाका है जोशीमठ का, वो पूरा ग्लेशियर्स के ऊपर बना हुआ है, और ये ग्लेशियर्स पूरा धीरे धीरे पिघल रहा है। हाँ जी, ये एक्चुअल में जैसे मैंने बताया लगभग 1803 अगर बात करें तो लगभग 200 साल हो गए, 250 साल पहले भूकंप आया था। तो ये जो पूरा जो लैंडस्लाइड की डेब्रीज होती है, जैसे आप कोई भी लैंडस्लाइड होता है तो पहाड़ जैसे नीचे आता है, छोटे छोटे टुकड़ों में रॉक्स होती है, वो डेब्रीज जो होती है उसके ऊपर ये बसा हुआ है पूरा। तो वो जो लैंडस्लाइड की डेब्रीज है, अगर डेब्रीज की, क्योंकि वो हार्ड, उसमें कंपैक्शन काफी कम है, कंपैक्शन काफी कम होने से क्या होता है वो काफी फ्रेजाइल है। आप उसके ऊपर कोई भी सेटलमेंट करेंगे, कुछ करेंगे तो उसको काफी साल लगते हैं उसको सेटल होने में, और उसके बाद अगर आप एकदम से अनप्लान्ड वे में पूरा सेटलमेंट आसपास भी करेंगे और डेवलपमेंट एक्टिविटीज बढ़ाएंगे तो उससे क्या होता है कि उसकी जो फ्रेजिलिटी है वो काफी जैसे धीरे धीरे करके कम होगी, स्ट्रेंथ कम होती रहेगी, और वो एरिया धीरे धीरे
बैठना शुरू हो जाएगा और वो इजी वे ढूंढेगा कि जैसे कोई मतलब फॉल्ट है कुछ है या कहीं पर कुछ जैसे लैंडस्लाइड शुरू हुआ तो धीरे धीरे करके वो पूरे सिटी में या पूरे एरिया में वो फैल जाएगा। चलो ये तो तो वैसे भी ये तो समस्या की बात हुई सुमेर जी, लेकिन इसका समाधान क्या हो सकता है? देखिए समाधान तो ऐसा है कि जो अनप्लान्ड वे है हमारा कोई भी डेवलपमेंट का उसको रोकना पड़ेगा। और हमें ऐसा नहीं है कि इसके लिए हमें कोई प्लानिंग आप रोक दीजिए, आप उस एरिया में कोई प्लानिंग मत कीजिए या कोई डेवलपमेंट एक्टिविटी मत कीजिए, बट डेवलपमेंट एक्टिविटी करिए, बट उसके लिए प्रॉपर उससे पहले प्रॉपर साइंटिफिक स्टडी कीजिए कि वहां पर कितने भूकंप आने की क्षमता है और कितनी ग्राउंड मोशन आ सकती है, उसके हिसाब से आप बांध काम कीजिए। और दूसरा ये है कि आपको वहां पर जियोलॉजिकल मैपिंग तो सुमेर जी ये तो वहां की सरकार को भी मालूम होगा कि भाई ये भूकंप के जोन 5 में इलाका आता हाँ है, जी। तो फिर वहां पे हाइड्रो पावर प्रोजेक्ट क्यों शुरू किया? तो उन लोगों ने भी कुछ सोचा होगा, वैज्ञानिकों को भी कुछ उन्होंने सलाह ली होगी। नहीं देखिए, ऐसा मैं ऐसा नहीं कह रहा हूँ कि आपको हाइड्रो पावर प्लांट्स वहां पर नहीं लगाने चाहिए, बट ऐसा होता है कि जब आप किसी फ्रेजाइल एरिया में हाइड्रो पावर प्लांट कराएंगे, आप टनलिंग करेंगे, तो एक टनलिंग का जो होता है एक अलाइनमेंट बहुत ही इंपॉर्टेंट चीज है। आपको अलाइनमेंट उस वे में करना है कि ताकि आसपास का जो सिस्टम है, जो पूरा स्ट्रेसेस है, वो डिस्टर्ब नहीं होनी चाहिए। अगर आप प्रॉपर साइंटिफिक वे में अलाइनमेंट करेंगे, आपकी जैसे ब्लास्ट करते हैं, ब्लास्ट में भी एक लिमिट होती है। अगर आप किसी ऐसे एरिया में ब्लास्टिंग कर रहे हैं, टनलिंग वर्क कर रहे हैं जहां का एरिया काफी फ्रेजाइल है, तो अगर आप वहां पर ब्लास्टिंग करेंगे तो आपको कंट्रोल वे में ब्लास्टिंग करना पड़ेगा। आप टनल भी बन सकती है, अगर आप कंट्रोल वे में करें, उसको ब्लास्टिंग का जो स्ट्रेंथ है उसको कम करें, तो इससे आपका जो आसपास के एरिया के नुकसान है उसको आप कम कर सकते हैं। तो आप टनलिंग कीजिए, आप वहाँ हाइड्रो पावर प्लांट बनाइए, उसमें कोई मनाही नहीं है, बट एक उसके ऊपर एक प्रॉपर साइंटिफिक वे में स्टडी करके कितनी वहां की रिक्वायरमेंट है, उनकी स्ट्रेंथ कितनी रॉक थी, उस हिसाब से करना चाहिए। नित्यानंदम जी, आपके हिसाब से समाधान क्या होना चाहिए? ये मेरे ख्याल से वो प्रॉब्लम से अलग से नहीं देखना है, वो ये प्रॉब्लम तो सिस्टम के साथ देखने हैं। वो लैंड, वाटर, एनर्जी, ह्यूमन सबके साथ एक देखने हैं। एक के इम्पैक्ट है, दूसरा में इम्पैक्ट कर सकते हैं। तो ये तो एज अ कंटिन्यूअस मैपिंग, कंटिन्यूअस मॉनिटरिंग होना चाहिए, प्रिसाइज मैपिंग होना चाहिए। वो ऐसा समीर जी तो बोला है, वो तो अलग अलग प्लेस को अलग अलग इम्पैक्ट होता है, सेंसिटिविटी होता है, उसके कारण से प्रिसाइज मैपिंग करना पड़ेगा, कंटिन्यूअस मॉनिटरिंग करने पड़ेगा। मतलब ये प्लेसेस है बहुत फ्रेजाइल है, बहुत जल्दी से एक स्टेज से दूसरे स्टेज चेंज कर सकते हैं। इस कारण से इस प्लेस को कंटिन्यूअस मॉनिटरिंग कर सकते हैं। और तीसरा चीज है वो मॉडलिंग कर सकते हैं, सिमुलेट कर सकते हैं। वो कंटिन्यूअस मॉनिटरिंग मतलब नॉट ओनली थ्रू स्पेस के थ्रू में, बट ऑल्सो थ्रू द फील्ड बाय कीपिंग सेंसर्स at different fragile places, different kind of sensors to monitor water, to monitor vibrations and so on. वो चीज करने के साथ में क्या हो सकते हैं, वहां हम वो इम्पैक्ट प्रिवेंट कर सकते हैं। सो उसका इम्पैक्ट ऑन पीपल प्रिवेंट कर सकते हैं, इम्पैक्ट ऑन द एनवायरमेंट प्रिवेंट कर सकते हैं। वो चीज हम मॉडलिंग कर सकते हैं। वो मॉडलिंग के कारण में वो सब ऐसे सिस्टम देखने पड़ेगा, नॉट एज एन इंडिविजुअल एंटिटी। वो सिस्टम देख सकते हैं, हम उसको सेंसिटिविटी का मॉनिटर कर सकते हैं और उसके कारण से उसका इम्पैक्ट कम कर सकते हैं। वही हम कर। नित्यानंदम जी, उस इलाके में दीवारों पर दरारें कोई नई बात नहीं है, लेकिन इस बार उसे अलग नजरिए से क्यों देखा जा रहा है? कैन यू रिपीट इट? उस इलाके में दीवारों पे दरारें कोई नई बात नहीं है, लेकिन इस बार उसे अलग नजरिए से क्यों देखा जा रहा है? क्या कोई गंभीर परिस्थिति का निर्माण होने वाला है? नहीं, वो हम नहीं बोल सकते। परहैप्स वो तो टेरेन का इम्पैक्ट है, वो कंटिन्यूअस क्यूमुलेशन ऑफ मल्टीपल फैक्टर्स होते हैं ना, उसके कारण से हो सकता है। अच्छा, તભાણી સાહેબ, આપને શું કહેવું? કારણ કે બંને મહાનુભાવોએ કીધું કે જે પર્યાવરણને હાનિ પહોંચાડે તેવા કાર્યો જો તમે કરશો અને કુદરત સામે રમશો તો આ વસ્તુ થવાની જ છે, અને એ તો આપણે માનવી પણ પડે કે બિલકુલ સાચી વાત છે। પણ સાચી વાત એ છે કે પહાડી પ્રદેશો અને મેદાની પ્રદેશો વચ્ચેના જે પર્યાવરણની વચ્ચે પણ ખૂબ અંતર હોય છે। આ અંતર સરકારો પણ સારી રીતે જાણતી હોય છે ને વૈજ્ઞાનિકોનો સહારો પણ લેતી હોય છે। જ્યારે આ ઘટના ઘટી ત્યારે હમણાં થોડી વાર પહેલા જ મને પણ એ સમાચાર મળ્યા કે હવે આપણે ઈસરોની મદદ લઈશું અને એ જગ્યાના બહુ જૂના ફોટા, એટલે મહિના પહેલાના, 2 મહિના પહેલાના, 6 મહિના પહેલાના ફોટા પણ લઈશું અને ત્યાં શું ફેરફારો થયા છે આ 6 મહિના દરમિયાન એ પણ હવે જોવામાં આવશે। તો આ જે પર્યાવરણનો ભેદ જોવા મળી રહ્યો છે મેદાની પ્રદેશો કે પહાડી પ્રદેશોની અંદર, એ ભેદ પાછળનું કારણ શું? હા, જેમ હમણાં આપણે જાણ્યું ને કે જે વરસાદ પડતું હોય તો લગભગ 50-60 કે 70% જેટલું પાણી વહી જતું હોય અને 30-40% જેટલું પાણી જે ખરું એ પહાડોમાં ને તિરાડોમાં ને બધામાં સચવાતું હોય છે, બરાબર?
હવે મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય કે જે તિરાડોમાં બધું સચવાય એટલે સાથે સાથે જેટલા વૃક્ષો હોય ને વૃક્ષોના મૂળિયા પણ એ આસપાસની જમીનને પાણીને પકડી રાખે. એટલે જ આપ જોતા હશો કે જેટલા વૃક્ષો જે વધારે હોય એવા જે પહાડો ખરા ને એમાંથી ધીમે ધીમે પાણી નીકળતું જતું હોય અને એના જ કારણે એ બધા ત્યાંથી ઝરણા છેવટે નદીમાં રૂપાંતર થાય. જે પહાડો વૃક્ષો વગરના હોય ત્યાંથી આપ ચોમાસા પછી ક્યારે પણ પાણી નીકળતું જોતા હોતા નથી. એટલે તિરાડોમાં તો ખરું પણ સાથે સાથે વૃક્ષોના મૂળિયા પણ આને પકડી રાખે. હવે આ થઈ કુદરતી પ્રક્રિયા. પણ જો એ વિસ્તારમાં હોટલો છે, માનવોના વસવાટ અને આવા આડેધડ કન્સ્ટ્રક્શનના કારણે જે આપણે માનવોએ જે પાણીના જે સ્ત્રોતને દોહન કરવાનું ચાલુ કર્યું હોય, અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટામાંથી લેવાનું ચાલુ કર્યું હોય અથવા સરફેસ વોટર લઈ અને પછી જે એનો નિકાલ થતો હોય એ કુદરતી રીતે થતો નથી હોતો. એ પછી ગમે ત્યાં પાણી વહી જતું હોય. હવે એ જે ગમે ત્યાં પાણી વહી જતું હોય એ છેવટે શું થાય કે એ આસપાસની જે સોઇલ ખરી એ સોઇલને ધીમે ધીમે ડેમેજ કરતું જાય અને એ સોઇલ અને વિસ્તાર આખો ધીમે ધીમે પોલો થતો જાય અને એના કારણે આ બધા લેન્ડસ્લાઇડિંગ અથવા આ બધા ભૂકંપીય અસરો અથવા એ વિસ્તારની ટોપોગ્રાફી પર સીધી અસર આવે અને એ જ કારણે આવા બધા વિસ્તારમાં આ બધા નિયંત્રણો એટલા જ માટે જરૂરી છે. પણ તમારી સાહેબ મેં નિત્યાનંદમજીને એ જ પૂછ્યું કે આવા પહાડી પ્રદેશોની અંદર કઈ દિવાલોમાં તિરાડો પડવી એ કોઈ નવી વાત નથી. આ આફ્ટર શોક ત્યાં આવતા જ હોય છે. ત્યાંનું પર્યાવરણ અલગ છે. તો એને જોતા હવે આનું સમાધાન શું હોઈ શકે છે? સમાધાનમાં તો એ જ કરવું જોઈએ કે આ વિસ્તારમાં જે ભૂકંપીય વિસ્તાર છે તો બાંધકામની પ્રવૃત્તિને તાત્કાલિકપણે પૂરી નિયંત્રણમાં લાવી અને કેટલા સંજોગોમાં અટકાવી શકાય. ભૂગર્ભ જળ જો કોઈ લેતા હોય તો એને કેવી રીતે અટકાવવું છે, કેટલું એનું જેમ કે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી છે અને એના ચોક્કસ પ્રકારનું નિયંત્રણ છે કે એ જો તમે ભૂગર્ભીય જળ લેવું હોય તો તમારે એની અરજી કરી અને જરૂરી એના દસ્તાવેજ રજૂ કરીને પછી તમે કરી શકો છો. એ વિસ્તારમાં કેવી રીતે થતું હશે એ જો કે મને ખ્યાલ નથી કે સરફેસ વોટર લે છે કે અંડરગ્રાઉન્ડ સ્ટેટામાંથી આ લોકો લે છે. આ બધા જ પરિબળો એ વિસ્તારમાં જો નીચેથી જો ખાલી થતું જાય તો સ્વાભાવિકપણે છે જમીન થોડી થાય નીચે. તવણી સાહેબ, એન્ડ ઓફ ધ સબ્જેક્ટ કે આપણે ચર્ચાના અંતમાં એટલું તારણ ચોક્કસથી અત્યાર સુધી બહાર આવે છે કે ભાઈ આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એમાં કુદરત જવાબદાર નથી પણ માણસ જવાબદાર છે અને માણસે કુદરત સાથે ચેડા કરેલા છે. કારણ કે કુદરતી પ્રવાહ, પાણીના પ્રવાહને તમે રોકી લીધો છે, ત્યાંના એન્વાયરમેન્ટને તમે બદલવાની કોશિશ કરી રહી છે. એટલે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ એક ચોક્કસથી તારણ બહાર આવી શકે છે. પણ અશોકભાઈ, છેલ્લે એક વાત મારે તમને પૂછવી છે કે બિલકુલ સાચી વાત છે કે કુદરત સાથે માનવી જો ચેડા કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે અને એ ભોગવી રહ્યા છે. પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે કે જે ખાસ કરીને પર્વતીય વિસ્તારો છે, પર્વતીય વિસ્તારો આપણે જાણીએ છીએ કે ગ્લેશિયર્સ ઉપર બનેલા છે, તો એ પર્વતીય વિસ્તારની આબોહવા, એ લોકોનું પર્યાવરણ, ત્યાંનું સ્ટ્રક્ચર, આ એક એની માટે પણ એક ધારાધોરણ હશે, તો તેનું પાલન કેમ નહીં? હવે આ એક સિસ્ટમ ફોલ્ટ કહી શકાય. કારણ કે મારી દ્રષ્ટિએ વેધરને તમે બદલી શકતા નથી. એક્ઝેક્ટ. કારણ કે 100 મિલીમીટર પડવો કે 150 મિલીમીટર પડવો એ કુદરતના હાથમાં છે. હવે જ્યારે વરસાદ આપણે પડતો હોય ત્યારે તમે લેન્ડસ્લાઇડિંગ ચાલુ થઈ ગયું પછી તમે એને રોકવા કોશિશ કરો એના કરતાં જ્યારે કન્સ્ટ્રક્શન બનતું હોય એ પહેલાં એની પરમિશન આપતી વખતે જ જો એને ભૂકંપીય ઝોન પ્રમાણે પરમિશન આપવામાં આવે અને સિસ્ટમ જે કંઈ ફોલ્ટ છે એ રિમૂવ કરી નાખે તો મારી દ્રષ્ટિએ જે આ ક્રેકનું પ્રમાણ જે વધી રહ્યું છે અને એની બ્રોડનેસ વધી રહી છે એ ઓછી કરી શકાય. પણ એ તમને લાગે છે કે આ વખતેની જે ક્રેક છે, કારણ કે મેં પહેલા કીધું એમ કે કોઈ નવી વાત નથી પર્વતીય વિસ્તારમાં ક્રેક, પણ આ વખતે કંઈક નવીનતા જોવા મળી રહી છે કારણ કે એ જે ક્રેક પડી રહી છે એમાંથી પાણી નીકળી રહ્યું છે એટલે એક ગંભીર બાબતો સૂચવી રહી છે. એનું કારણ એ છે કે વરસાદનું પ્રમાણ ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે લગભગ 25% વધારે છે પહેલું તો એ એરિયામાં પર્ટિક્યુલરલી. એટલે એ નદીઓમાં પાણીનો પ્રવાહ વધે એ બટ નેચરલ છે. એટલે એના કારણે પાણી તો પ્રવાહ આવવાનો જ છે અને જે નાની નાની પણ ક્રેક હોય અને જે કન્સ્ટ્રક્શન થયા છે જે પ્રમાણે આપણને કહેવામાં આવ્યું અને એમાં જે ભૂકંપીય ઝોન પ્રમાણે પરમિશન ના લીધી હોય તો એનું વાઇબ્રેશન અને ઓસિલેશન એ અસર કરવાનું જ છે. અને એ વાઇબ્રેશન અને ઓસિલેશનને કારણે જે જમીનની અંદરની જે ક્રેકો છે એ પાણીનો પ્રવાહ સતત આપ્યા કરશે. બિલકુલ સાચી વાત છે. એટલે દર્શક મિત્રો, એન્ડ ઓફ ધ સબ્જેક્ટ આપણે એક વાત તો નિશ્ચિત છે કે પહાડી પ્રદેશોની અંદર આપણે ગમે ત્યાં જઈએ, આ જોશીમઠની વાત થઈ, પરંતુ શિમલા છે કે મનાલી છે કે જે પણ પર્વતીય વિસ્તારો છે ત્યાં જે આડેધડ બાંધકામો થઈ રહ્યા છે, ત્યાં જે પાઇપિંગ થઈ રહ્યું છે, ટનલિંગ થઈ રહ્યું છે,
આને કારણે ક્યાંક કુદરત સાથે માણસ જાત રમી રહી છે અને એના કારણે કુદરતી પ્રવાહને જો તમે અવરોધશો તો તેના પરિણામો તમારે ભોગવવા પડશે. જોશીમઠની ઘટનામાં, કારણ કે આ તો સદીઓ પહેલાની વાત છે, વર્ષો જૂની વાત છે કે જોશીમઠ જે જગ્યાએ આવેલો છે એ ભૂકંપ 5 ઝોનનું કેન્દ્ર છે. આ તો બધા સંશોધનો થયા પછીની વાત છે કે ભાઈ આપણે ભૂકંપને ઝોન 5 માં ગણીએ, પરંતુ આજથી 100-150 વર્ષ પહેલા પણ આ જગ્યાઓ માટે ચેતવણી આપવામાં આવી હતી, છતાં પણ આડેધડ બાંધકામ હજુ ત્યાં જોવા મળી રહ્યું છે. એટલે કે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, નિર્માણ પાછળ કાળા માથાનો માનવી જ જવાબદાર છે અને હજુ પણ સુધરવું પડશે, નહીં તો પછી આપણે ગ્લોબલ વોર્મિંગ કે ગ્લોબલ કુલિંગ કહીને આપણો બચાવ ન કરી શકીએ, કારણ કે એના જન્મદાતા પણ આપણે પોતે જ છે. વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને નિત્યાનંદમજી, અશોકભાઈ, સુમેર સાહેબ અને તભાણી સાહેબ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં